તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વિડિયો. ફરી એકવાર આપણા નવા અને ધમાકેદાર વિડીયોને તમારું સ્વાગત છે. અને મિત્રો આજે અમે રમવાના છીએ હાઇડ એન્ડ સીક રમવા માટે મિત્રો અમે આવી ગયા છીએ વાડીએ વાવેલી છે તુવેર, બરાબર, મોટા ખેતરની અંદર. તો એની અંદર એક માણસને ગોતું પણ અઘરું થઈ પડે, બરાબર. તો એટલે અમે 4 જણા હાઇડ એન્ડ સીક રમવાના છીએ અને ફટાફટથી ગેમની શરૂઆત કરી, બરાબર. અને વિડીયોની અંદર ટાઈમ રહે કે 10 મિનિટનો ટાઈમ રાખી. અને મિત્રો હે ને એક જણો ગોત છે ને 3 જણા હતા, બરાબર. હવે ભેગા હતા કે અલગ અલગ હતા, બરાબર. એક ખેતરની અંદર એક જણાને ગોતું પણ મુશ્કેલ થઈ પડે. હવે જ્યારે તમે વિડીયો જોતા જાવ ને તમને ખબર પડશે કે કેટલું અઘરું છે, બરાબર. 10 મિનિટમાં 3 જણાને ગોતવા. તો ફટાફટ વિડીયોની શરૂઆત કરી. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. શરૂઆતથી એન્ડ સુધી વિડીયો પૂરો જોજો. હાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરી. તો આ ફરતે હેઠે લીમડા વાવેલા છે. જો આ લીમડો આ આખો એરિયો છે જેની અંદર અમે હાઇડ એન્ડ સીક રમવાના છીએ. અને મિત્રો આવી કંઈક તુવેર છે. આ સાઈડ તો હજી છે નબળી, ઓલી સાઈડ ની છે ને બહુ ઘટાતું ઘંગો છે. જો એ સાઈડ કોઈ હતાણું ને તો એક જણાને ગોતો પણ અઘરો થઈ પડશે. તો હાલો મિત્રો, ઘણા વિવાદ પછી હે ને મેં ગોતવાનો નિર્ણય લીધો છે ને આ 3 હે ને મિત્રો હતાવાના છે, બરાબર. અને હું આ 3 એને ગોતીશ. હવે તમને હતાવવા માટે મેં ટાઈમ આપીશ 5 મિનિટનો. 5 મિનિટ તો તમારે આખા એરિયાની અંદર જ્યાં હતાવું હોય ને હતાઈ જાજો, બરાબર. મિત્રો 5 મિનિટનો ટાઈમ એને આપ્યો છે. આખા એરિયામાં જેટલે હતાવું હોય ને એટલે હતાઈ જાય, બરાબર. તો હવે એને 5 મિનિટનો ટાઈમ છે. હવે નોખા હતાય કે ભેગા હતા એ બધું એને જોવાનું છે. બસ મારે એને 10 મિનિટની અંદર ગોતવાના છે. તો 3, 2, 1 સ્ટાર્ટ, ભાગો. તો મિત્રો એ જો ભાગવા માંડ્યા છે હતાવવા માટે. અને મારે એની પાછળ નથી જવાનું, મારે બસ અહીંયા જ રહેવાનું છે. હવે જ્યાં હતા ને ત્યાં હવે એ લોકોને જોવાનું છે. મિત્રો જો અહીંથી જ કેમેરાની અંદર દેખાતા એ બંધ થઈ ગયા છે, બરાબર. તો હવે જ્યાં હતા ને અહીંયા હવે મારે એ સાઈડ જોવાનું નથી. જેમડા જાય એમડા હું હે ને આગળ પાછો આ સાઈડ જ આ મોઢું રાખીને રહેવાનું. એ મારી પાછળ જ્યાં હતા, બરાબર. આપણો ટાઈમ હતાવવાનો ચાલુ થઈ ગયો. એવી રીતે આપણે એને દૂર સેન્ટરમાં, ખેતરની હાવ સેન્ટરમાં આવી ગયા છીએ. એને એ જોઈ લ્યો, એ આમાં જો ગોતે છે દરિયો, પાછળ ફરીને ગોતે છે. ઝૂમ મારીને બતાવતો જાય. અને આપણે એ પ્લાન બનાવ્યો છે કે આપણે નોખું નથી થતાવું, 3 જણા ભેગું જ થતાવું છે. હાલો આપણે હતાઈ જાય. એ પણ ગોતે છે. હાલો હાલ અંદર વાકા લોકો જોઈ જાય. વાકો વળી જાય. આ બાજુ તુવેર થોડીક નબળી છે, દેખાય જાય. હજી નીચે નમી. મિત્રો હવે હે ને આપણે થોડો હતાની જગ્યા જડી ગઈ છે. આપણે જ્યાં મોટી તુવેર છે ને હાવ મારી 6 ફૂટ હાઈટ છે. 6 ફૂટ કરતા છે ને વધારે હાઈટની તુવેર છે ને ત્યાં છે 7.5 ફૂટની તુવેર. આપણે ત્યાં હતા. કદાચ આપણે ઊભા વિડીયો બનાવો હોય તો આપણે દેખાડી નહીં કોઈને. ખાલી જલ્દી આવેલો ગોતું લે 5 મિનિટ ખાવા અંદર હજી. હા હવે હાલો હવે બસ આવી ગયા. હવે આપણે મિત્ર અહીંયા ઉભા શાંતિપૂર્વક તું બનાવીને વિડીયો તો એક દેખી ન કે જોઈ લ્યો તુવેરની હાઈટ આ જોઈ લ્યો. હવે બે નિરાય તો શાંતિથી બે જવા. હવે ભલ ગોતો હવે આપણે મિત્રો. આપણે આ જગ્યાએ પ્રોપર જડી ગઈ છે. હવે આપણે ભલ ગોતવા આવે. હવે કદાચ એને આપણે નીચે નમીને જોઈ એના પગ દેખાઈ જાય ને અમને તો અમે નિરાય તો સરકતા છે ને માથા આગળ જતા જાય. એ આમ જાય ને તો અમે આમ વહી જાય. એવી રીતે વિરોધ પક્ષમાં જાય. તો મિત્રો હવે એનો સતાવવાનો ટાઈમ એકદમ સમાપ્ત થઈ ગયો છે. હવે સતાઈ ગયો કે ના સતાવવાનો હોય, બરાબર, એ મારે નથી જોવાનું. મારે જો આ સ્ટોપ વોચ ચાલુ કરી અને એને ગોતવાનું ચાલુ કરી દેવાનું છે, બરાબર. જો આ 3, 2, 1 સ્ટાર્ટ. મિત્રો સ્ટોપ વોચ ચાલુ થઈ ગઈ છે ને હવે મારી પાસે ટાઈમ છે માત્ર 10 મિનિટનો. 10 મિનિટની અંદર મારે એને આટલા એરિયામાંથી ગોતવાના છે. તો હવે ને ફટાફટ જાજુ ટોકિંગ ના કરી અને એને ગોતવા તરફ આગળ વધીએ, બરાબર. હાલો ત્યાં હતાણ આવી છે મિત્રો. 15 સેકન્ડ સમાપ્ત થઈ છે. કેમડા આવી છે ને પેલા તો હું હે ને આ સાઈડ આ ક્યારામાં જઈને એટલે એરિયો કવર કરી લો. મિત્રો આમાં હે ને હું નજીક જઈશ ને તો એવડા છેટા જતા જાય, બરાબર. કઈ રૂલ્સ રેગ્યુલેશન કાંઈ નથી, બરાબર. તો એટલે ફટાફટથી મારે એને ગોતવા જોઈએ. તો હું આ સાઈડ એને આગળ વધું છું. પેલા તો નીચે નમીને જોઈ લઉં કે કાંઈ કોઈ દેખાતું નથી. જો ને પગ દેખાતા છે ને તો આપણે ફાયદામાં થાય, બરાબર. અને 1 મિનિટ સમાપ્ત થવા આવી છે મિત્રો. અને હું આ સાઈડ હાઈલો જ જાઉં છું. જો એનો અવાજ આવી છે ને તો પણ ખબર પડી જાય. એવડા અવાજે કંઈ કરવાના હે નહીં. અને મિત્રો તું હે ને છેક વહાં લગન છે, ઓલો લીમડો જો ત્યાં લગન એટલો એરિયો 10 મિનિટમાં કવર કરવો ને બહુ અઘરો થઈ જાય મિત્રો. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર. મિત્રો જો મેં નીચે નમીને જોવાનું કીધું હતું ને આ રીતે કીધું હતું. મેં કીધું છેલ્લે સુધી ક્યાંય હોય ને તો કદાચ દેખાય જાય. આ સાઈડમાં કોઈ નથી દેખાતું, આમે કોઈ નથી દેખાતું, અને આ સાઈડમાં બી મિત્રો કોઈ છે ને નથી દેખાતું. અને ટાઈમ થયો છે મિત્રો જો 1 મિનિટની માથે થઈ ગયું છે. હવે ક્યાં હતાના છે ને એટલા જંગલમાંથી મારે એને ગોતવાના છે. અને મિત્રો શ્વાસ ચડી ગયો છે અને હમણાં 2 મિનિટ સમાપ્ત થઈ જાય. મારે ફટાફટથી એને ગોતવા જો. મિત્રો એક તો તુવેર છે ને નડે મારે છે ને એમાંથી બહાર નીકળવું પણ છે ને અઘરું થઈ જાય. ફટાફટથી પહેલાં બહાર નીકળી જાઉં. તો 2 મિનિટ છે ને મિત્રો સમાપ્ત થઈ ગઈ છે. અને હું એક આ રીતે ખુલ્લા એરિયામાં આવી ગયો છું. આ સાઈડ પણ ખુલ્લું છે ને આ સાઈડ પણ ખુલ્લું છે. મિત્રો આ એરિયો મેં કવર કરી લીધો છે. આ લીમડા સાઈડનો, આ લીમડો એરિયો ના ધાર સાઈડનો એરિયો મેં કવર કરી લીધો છે. એ સાઈડ જો ને મને કોઈ જોવા મળ્યું નથી, બરાબર. તો હવે આ સાઈડનો એરિયો જ બધો બાકી છે. એટલે આ સાઈડ જ હવે કવર કરી, બરાબર. ધાર સાઈડની આ સાઈડની આ ટી સિરિયોની સાઈડ કવર કરી, બરાબર. ચાલો બન્યા રહેજો.
મિત્રો મને અંદાજ મુજબ છે ને 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે એની પાસે ટૂંક સમય છે, હવે જાજી મિનિટ છે નહીં એની પાસે. તો આપણે છે ને જરા ઊભા થઈને જોઈ લઈએ કઈ બાજુ છે હેલ્પ. ઉપર બતાવ, બોલતા નહીં કઈ, બોલતા નહીં, અવાજ પૂગી જાય. દેખાણો હું બતાવું, થોડુંક માથું દેખાય. દેખાય છે હા. તો મિત્રો એ છે ને ઓલ બાજુ છે ને આપણે આપણે આ બાજુ. બીજો દેખી જાય. આપણે છે ને એમાં ઘાટી તુવેરમાંથી છે ને થોડાક આવે ને પાછી તુવેરમાં આવ્યો હોય ને જોવા માટે. એટલે હવે ને આપણે ધીરે ધીરે પાછી બાજુ જવું જોઈએ. હાલ હાલ નીરજ બેઠા બેઠા વાકા વાકા. અવાજ ન આવવો જોઈએ. હા, અવાજ ન આવવો જોઈએ. તો મિત્રો 5 મિનિટ જેવું સમાપ્ત થઈ ગયું છે. 5 મિનિટની માથે જો હમણાં 6 મિનિટ જેવું સમાપ્ત થઈ જાય. પણ મિત્રો હજી મને મળ્યા નથી. મિત્રો એરિયો તો જોઉં તમે યાર એકવાર, તુવેર મારા જેવડી છે. આમાં એનું માથું દેખાવ પણ અઘરું થઈ પડે, બરાબર. અને હું ઓલી સાઈડ ધારવાળો એરિયો કવર કરી લીધો, લીમડા સાઈડ, અને હવે આ સાઈડ આવ્યો છું. જો આ સાઈડ મને મળી જાય તો હવે મિત્રો એક સ્ટ્રેટેજી મારવી છે. એક હાયરમાં મારે જોવું છે. શેઠે આવેલો જઈશ અને એક હાયરમાં હે ને જોતો જઈશ. જો કોઈના પગ દેખાઈ જાય ને તો મળી રહે, બરાબર. હાલો કન્ટિન્યુ. મિત્રો 7 મિનિટ જેવું થવાયું છે અને મેં છે ને સ્ટ્રેટેજી મારી ને એટલી સ્ટેજ જોઈ લીધી. હવે આ હાયરમાં જોઈ લે. આ હાયરમાં પણ કોઈ નથી, બરાબર. ફટાફટથી આગળ વધીએ. આ હાયરમાં પણ કોઈ નથી દેખાતું. આ સાઈડ પણ કોઈ નથી દેખાતું. મિત્રો હજી સુધી કોઈ દેખાણું જ નથી. હજી મિત્રો છે કે ના ક્યાંય લગન છે તુવેર ઈવડે કી સાઈડ છે ને એની જ કંઈ ખબર નથી, બરાબર. જો મિત્રો આ સાઈડ પણ કોઈ એને નથી દેખાતું. કઈ સાઈડ છે ને ઈવડે એ જ કંઈ ખબર નથી, બરાબર. મિત્રો 7 મિનિટ જો સમાપ્ત થઈ ગઈ છે. જો નહીં મળ્યા ને તો આ ચેલેન્જ એને હારી જાય, બરાબર. આ સાઈડ જોઈ લઈ. આ સાઈડ બી કોઈ નથી. મિત્રો કોક એને ઝીણું બોલે છે આ સાઈડના એરિયામાં. આ સાઈડ જે મોટી તુવેર દેખાય છે ને તમને, એ સાઈડના એરિયામાં કોક એને બોલે છે. હું એ સાઈડ એને જવાની કોશિશ કરું, બરાબર. મિત્રો મારી પાસે કાંઈ જાજો ટાઈમ નથી. જો હમણાં 8 મિનિટ થઈ જાય, 10 મિનિટનો ટાઈમ છે મારી પાસે. આ સાઈડે છે ને કોઈક બોલે છે. હું ધીરે ધીરે ને હાલો છું, કંઈ છેટા એને બાઇક છે. 8 મિનિટ પૂર્ણ થઈ ગઈ છે. હવે એની માટે ફક્ત જીતવું હોય તો 2 જ મિનિટ છે. હજી સુધી એને આ બાજુ આવ્યો નથી. આ સાઈડમાં જ આવ્યો નથી. આમ ઉપર ગોતે છે ને આમ નીચે ગોતે. અમે છે સેન્ટરમાંથી ઘાટી દોરે છે ને અહીંયા. એટલે હવે છે ને 2 મિનિટ સુધી નીકળવું નથી અમારે. આ ગેમ હારી જાય, અમે જીતી જાય આ ગેમ. હવે એ કંઈ આવે હવે જો અમે તો કયું ના હતાઈને બેઠા છીએ. 2 મિનિટ જલ્દી પૂરી થાય સારું. આમાં છે ને હતાઈને થાકી ગયા છીએ અમે. 10 મિનિટ થતા જ છે ને અમે બહાર નીકળી જાય. પગ દેખાય આવે એટલે પગ આવે. ક્યાં ઉપર એ આવે મિત્રો, આવે ભાગ એ ધીરે ધીરે ભાગો આવે. ઉપર બોલો માં હમણાં 5 વહી જાય. બોલો માં સીન 5 વહી જાય. તો મિત્રો જઈ રહ્યો 5 થી જાય છે. તો મિત્રો આપણે છે ને 9 મિનિટ ને 50 સેકન્ડ થઈ ગઈ છે. એટલે કે 10 મિનિટ પૂરી થવા આવી છે. તો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે બહાર. એટલે એ છે ને અત્યારે ભાવેશભાઈ છે ને એ હારી ગયા છે ગેમ. તો આપણે નીકળી હવે બહાર. હવે એની પાસે જાય. મિત્રો 9 મિનિટ પૂરી થઈ ગઈ છે અને હું દોડીને ગયો ને તો મારા અંદાજ ઈવડા છે ને મને સાંભળી ગયા અને ઈવડા છે ને ભાગી ગયા, બરાબર. અને હું એ સાઈડ ગયો પણ હવે છે ને મને લાગતું નથી 1 મિનિટની અંદર ગોતી હકી. એ છે ને કે કાડાવરા થઈ ગયા, બરાબર. હું એ ફાઇનલ હતું કે એટલામાં જ ત્યાં ગયા હતા, બરાબર. હું એને આજુબાજુમાં નીકળી ગયો છું પણ એને મને કાંઈ ખબર નથી હતી. સાના મુન્ના થઈ ગયા છે. અને મિત્રો એ જો આવી તુવેર છે, આમાં કેમ એને ગોતવા મારે. મિત્રો જો ટાઈમ પણ હવે મારી પાસે કાંઈ નથી. જો વિડીયો ક્યાં આવી ગયા છે એની કાંઈ ખબર નથી. હતા ફાઇનલ મને અવાજ પણ આવ્યો હતો પણ એ ક્યાં આવી ગયા ને એ જ કાંઈ ખબર નહોતી, બરાબર. તો આ ચેલેન્જ એને હું હારી ગયો છું. હવે ડાયરેક્ટ એની પાસે હું જાઉં અને ત્યાં જ જઈને તમને મળું. તો મિત્રો જો એટલા ટાઈમની અંદર હું હે ને હારી ગયો. 10 મિનિટમાં ન ગોતી થઈ ગયો. પણ નેક્સ્ટ ટાઈમ પાછી એકવાર આપણે ખેલી નાખીશું હાઈડ એન્ડ સીક. જો આ વિડીયો હે ને 1000 વ્યૂને ટપી જાય ને તો એકવાર હાઈડ એન્ડ સીક ખેલી નાખીશું. અને મિત્રો એરિયા જો હવે એને પૂછી કે તમે ભાગ્યા હતા કે શું હતું. અમને એવું લાગ્યું કે અવાજ આવ્યો, બરાબર. અવાજ તમને તો નહીં ભરાણો કારણ શોખ છેટી થયો તો મેં ધ્યાનથી સાંભળ્યો હતો. મિત્રો જો ઓલા બે આવે છે અને હું અહીંયા ના રહ્યો જા. મને એવું લાગ્યું કે તમે એને ભાગ્યા હતા. પગ દેખાઈ ગયા હતા. પગ દેખાય અને અવાજ આવતો હતો. એ તો કહું મિત્રો હવે એ તો એડિટિંગમાં ખબર પડશે કે હું ક્યાં હતો નથી કેટલો સેટો હતો, બરાબર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વિડીયોમાં. અને પાછું હાઈડ એન્ડ સીક જોતો હોય તુવેરની અંદર તો 1K વ્યૂ પોગાડી દેજો.